વાચકોનું તિલક અભિવાદન કરી કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં ભારતીય સાંસ્કૃતિક પરંપરા મુજબ વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। 23 એપ્રિલને યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા 1995માં એક વિચારને મહોર મારવામાં આવી કે 23 એપ્રિલને વિશ્વ આખું પુસ્તક દિવસ તરીકે ઉજવે અને ત્યારથી અલગ અલગ થીમ આધારિત પુસ્તક દિવસ ઉજવવામાં આવે છે। પુસ્તકને ખાલી કહેવા માત્રના કે દેખાડો કરવા સુધીના મિત્ર ન ગણશો, પણ એ ખરા અર્થમાં મિત્ર છે એવું સાબિત કરવા એને વાંચવા અને અનુભવવા પડે। ભરૂચની ભવ્ય કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં વિશ્વ પુસ્તક દિન નિમિત્તે શ્રવણ સ્કૂલના બાળકોનું તિલક અભિવાદન કરી સ્વાગત કરવામાં આવ્યું અને તેઓને વાંચનનું મહત્વ, પુસ્તકની મિત્રતા વિશે સમજાવવામાં આવ્યું હતું। તે ઉપરાંત પુસ્તકાલય દ્વારા આવનાર વાચક સભ્યો તથા આંગતુક પાઠકોને હાથથી પેઇન્ટ કરેલ કાર્ડ્સમાં પુસ્તકાલયની મુલાકાત લેવા માટે આભાર લખીને આપવામાં આવ્યો હતો। હમણાં તાજેતરમાં જ યુપીએસસીનું પરિણામ આવ્યું, જેમાં ગુજરાતમાંથી 25 ઉમેદવારો ઉત્તીર્ણ થયા। તેઓને તેમની સફળતાનું કારણ પૂછવામાં આવ્યું તો મોટાભાગના સૌએ એ જણાવ્યું કે પરિણામલક્ષી વાંચનની સાથે સાથે તેઓએ અન્ય વિષય આધારિત પ્રેરણાત્મક પુસ્તકો વાંચ્યા, જેનાથી તેઓમાં એક કારગર ઉર્જાનું સિંચન થયું, જે તેઓની સફળતાનું કારણ બન્યું। ગ્રંથપાલ નરેન સોનારનું કહેવું છે કે વાચકો એક દેખીતા પણ અદ્રશ્ય સમાજસેવકો છે। અહીં વાચક એટલે ગ્રંથોની વાચકની વાત થઈ રહી છે। જે વાંચે છે તે કંઈક ને કંઈક પામે જ છે, પછી ભલે તે નવલકથા વાંચે, સાહસ કથાઓ વાંચે, ઉપનિષદો કે બીજા ઉત્તમ ગ્રંથોનું વાંચન કરે, તે તેની વાંચન યાત્રા દરમિયાન કંઈક ને કંઈક સારું પામે છે, જે તેને વ્યર્થ વિચાર તરફ કે વ્યર્થ અનુસરણ તરફ જતા રોકે છે અને તેનામાં સારા વિચારો પ્રસ્થાપિત કરે છે અને તેને પ્રેરિત કરી ઉત્તમથી સર્વોત્તમ મનુષ્ય બનાવે છે। અને જે મનુષ્ય સર્વોત્તમ તરફ ગતિ કરતો હોય છે તેનામાં આપોઆપ સારાઈના બીજ રોપાઈ જાય છે, જે સમાજ, ગામ, શહેર, દેશ અને દુનિયામાં ઉન્નત ક્રાંતિ લાવવામાં પોતાનું યોગદાન આપે છે। દુનિયામાં કરોડો અબજોની સંખ્યામાં લોકો વાંચન રુચિ ધરાવે છે અને સાહિત્યને પ્રેમ કરે છે અને તેના વિચારોને જીવનમાં ઉતારે છે, અમલી બનાવે છે। તેઓને શોધવાનું કે ઓળખવાનું કાર્ય કઠિન હોય છે। તેઓ સારા વિચારોને પોતાના જીવનમાં ઉતારી દેશના સારા નાગરિક બને છે। સૌ કોઈ પોતાનું પૂરતું પણ વાંચે તો તેના જીવનમાં કંઈક નવું કરવાની તક મળે છે। આ બધા વાચકો સ્પષ્ટ રીતે ઓળખાતા નથી, પણ જ્યારે તેઓ સારા વ્યક્તિ બની ઉભરે છે, આગળ આવે છે, ત્યારે ખબર પડે છે કે તેઓની સફળતા પાછળ વાંચન પણ એક આવશ્યક તત્વ હતું।